શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે રવિવાર સ્પેશિયલમાં આપણે સાંભળવાના છીએ સૂર્યોદય અને સૂર્યાસ્તની એક સુંદર પૌરાણિક કથા જે સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવી છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, સ્કંદ પુરાણના કાશી ખંડમાં એક સુંદર કથા વર્ણવવામાં આવી છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સુધીની જે પૌરાણિક રોચક કથા છે. જો કે આપણા ઋષિમુનિઓએ આરંભથી જ આ સૃષ્ટિની રચનાની એક સુંદર કથા પણ કરેલી છે. આપણે એ કથા સૌ સાંભળીએ છીએ અને તેમાં શાસ્ત્ર વર્ણિત સર્વે કથા આવે છે. હવે આ સૂર્યોદય અને સૂર્યાસ્તની પણ એક સુંદર રોચક કથા છે. શું તમને ખબર છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત કેવી રીતે થયો? કે એવું શું કારણ હતું કે સૂર્યનારાયણ દેવની ગતિ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી થાય છે? એની એક પૌરાણિક કથા આપણે સાંભળીએ. એક વખત મહર્ષિ નારદ ઋષિ મહાદેવના દર્શન કરીને ગગન માર્ગ ઉપર જઈ રહ્યા હતા. માર્ગમાં દ્રષ્ટિ કરતા વિંધ્યાચલ પર્વત ઉપર દ્રષ્ટિ ગઈ. પરમપિતા બ્રહ્માના માનસ પુત્ર દેવર્ષિ નારદને જોઈને વિંધ્યાદેવી અતિ પ્રસન્ન થયા અને તત્કાલ તેમના સ્વાગત માટે દેવર્ષિને શ્રદ્ધાપૂર્વક પ્રણામ પણ કર્યા. દેવર્ષિ નારદ આહ્લાદિત થઈને વિંધ્યાદેવીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ વિંધ્યાદેવી યથોચિત સત્કાર કરીને નારદ ઋષિને ઉચિત આસન આપ્યું અને યાત્રામાં થકાન દૂર કરવા માટે ચરણો પણ દબાવવા લાગ્યા. વિંધ્યાદેવીએ નારદ ઋષિને કહ્યું, હે દેવર્ષિ, મેં સાંભળ્યું છે કે મેરુ પર્વત અહંકારને વશીભૂત થઈને સર્વત્ર આ પ્રચાર કરે છે કે તે સમસ્ત ભૂમંડળમાં વહન કરી શકે છે. હિમવંત એટલે કે હિમાલય પર્વત તો ગૌરી દેવીના પિતા છે. આ કારણે એમને ગિરિરાજની ઉપાધિ પણ ઉપલબ્ધ છે. કહેવાય છે કે હિમગિરી તો રત્નના ભંડાર છે અને સ્વર્ણમય પણ છે, પરંતુ આ કારણે શું તેને અધિક મહત્વ દેવામાં આવે? આ પણ માનવામાં આવે છે કે હિમવાન પર અધિક સંખ્યામાં મહાત્મા ઋષિમુનિઓ નિવાસ કરે છે. આ કારણે પણ હું એમનો અધિક આદર કરી શકતી નથી. હિમાલયથી પણ અધિક ઉન્નત પર્વતરાજ આ ભૂમંડળ ઉપર અનેક છે. આપ જ બતાવો કે આ સંબંધમાં આપનો શું વિચાર છે? આ સાંભળીને દેવર્ષિ નારદ મંદ હાસ્ય સાથે બોલ્યા, હે દેવી, હું તમને બલ સામર્થ્યની બાબતમાં અધિક જાણતો નથી, પરંતુ આ વાત જરૂર બતાવી શકું છું કે આ બધું બળ પરાક્રમ વિશે, પર્વતરાજ વિશે તો ભવિષ્યમાં જ જાણી શકાય. આ ઉત્તર દઈને દેવર્ષિ નારદજી તો આકાશ માર્ગે ફરી પરિભ્રમણ કરવા નીકળી પડ્યા. નારદજીના આ ઉત્તર સાંભળીને વિંધ્યાદેવીનું મન અતિ ખિન્ન થવા લાગ્યું. માનસિક ચિંતામાં ગરકાવ થઈ ગયું. જ્ઞાતિ સંબંધી આ ભેદ અને અપમાન સાંભળીને તેમને તો મૃત્યુ તુલ્ય કષ્ટ થવા લાગ્યું. મેરુ પર્વતની પ્રશંસા સાંભળી ન શક્યા અને પછી ઈર્ષાને વશીભૂત થઈને દેવી વિંધ્યા સદા અશાંત થવા લાગ્યા. ક્રમશઃ નિંદ્રા અને આહારથી વંચિત થવા લાગ્યા. દિન પ્રતિદિન દુર્બલ થવા લાગ્યા. પ્રતિકારની ભાવનાથી પ્રેરિત થઈને વિચારવા લાગ્યા. અંતમાં એ નિશ્ચય પર આવ્યા કે સૂર્ય ભગવાન પ્રતિદિન મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. હું પણ આ ગ્રહ અને નક્ષત્રોના માર્ગને અવરુદ્ધ કરીને આકાશ માર્ગે વધવા લાગું, ત્યારે હું તમાશો જોઈશ કે કોની તાકાત છે. આ નિશ્ચય ઉપર પહોંચીને વિંધ્યાદેવી આકાશ માર્ગ ઉપર વધવા લાગ્યા. વધતા વધતા સૂર્યની આડે આવી ગયા અને સૂર્યના માર્ગને અવરુદ્ધ કરવા લાગ્યા. પરિણામ સ્વરૂપ એ આવ્યું કે ત્રણેય લોક પ્રકાશથી વંચિત થઈ ગયા. સૂર્યનારાયણની ગતિ રૂંધાઈ ગઈ. સૂર્યપ્રકાશને બદલે અંધકાર છવાઈ ગયો. સમસ્ત પ્રાણી સમુદાય તડપવા લાગ્યા. દેવતાઓ પણ વ્યાકુળ થઈને સૃષ્ટિ કરતા પરમપિતા બ્રહ્માજીને ફરિયાદ કરવા લાગ્યા.
બ્રહ્મદેવે પણ આ બધું જોઈને દેવતાઓને ઉપાય બતાવ્યો અને પોતાના માનસ પુત્રોને કહ્યું, હે પુત્રો સાંભળો, આ સમયે વિંધ્યા અને મેરુ પર્વતની વચ્ચે વેર થઈ ગયું છે. આ કારણે વિંધ્યાદેવી સૂર્યના પરિભ્રમણના પથને રોકી રહ્યા છે. આને કારણે સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો છે. મૃત્યુતુલ્ય કષ્ટ વ્યાપી ગયું છે. હવે આ સમસ્યાનું સમાધાન માટે કેવળ અગસ્ત્ય ઋષિ જ સમર્થ છે. હવે તમે સૌ કાશી વિશ્વનાથ ક્ષેત્રમાં જાઓ, જ્યાં વિશ્વેશ્વરની પ્રતિદિન તપસ્યામાં નિમગ્ન અને તપોબલથી અદ્વિતીય ઋષિ અગસ્ત્ય ઋષિ છે. કારણ કે ઋષિ અગસ્ત્ય જ આ માટે સમર્થ છે. તેમણે સમુદ્રને પણ એક મથનીમાં નાખીને પોતાના શરીરમાં ગ્રસી લીધેલો હતો, ગળી ગયા હતા. એટલા માટે તમે આ મહાભાગ ઋષિનો આશ્રય લઈને પ્રાર્થના કરો. તમારા લોકોનો મનોરથ અવશ્ય સિદ્ધ થશે. બ્રહ્મદેવના મોંમાંથી નીકળેલ આ ઉપાય સાંભળીને દેવતાઓ પ્રસન્ન થયા અને તે જ સમયે કાશી નગરીમાં પહોંચ્યા, જ્યાં મહર્ષિ અગસ્ત્ય પોતાની પત્ની લોપામુદ્રા સમેત પર્ણકુટીમાં તપસ્યામાં લીન હતા. દેવતાઓએ ભક્તિભાવથી ઋષિ દંપતીને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું કે હે મહાનુભાવ, અમે એક વિપદામાં સપડાઈ ગયા છીએ. વિંધ્યા પર્વત મેરુ પર્વતની સાથે શત્રુભાવથી એમનું અપમાન કરવા માટે તૈયાર થઈ ગયા છે. આ આશયથી સૂર્યપથ રોકાઈ ગયો છે. વિંધ્યા ગગનની ઓર ગતિમાન કરી રહ્યા છે અને આ ગતિને રોકવા માટે ક્ષમતા કેવળ આપનામાં જ છે. આપ કૃપા કરીને સૂર્યની પરિક્રમાનો પથ તથા ત્રણેય લોકની રક્ષા કરવા માટે સમર્થ છો, સક્ષમ છો. દેવતાઓએ તથા દેવગુરુ બૃહસ્પતિએ પણ ઋષિને કહ્યું કે આપ અમારું નિવેદન સ્વીકારો. ત્યારે મહર્ષિ અગસ્ત્યજીએ દેવતાઓની વિપદાઓ જોઈને દયા દેખાડતા તેમને અભય પ્રદાન કર્યું. જગતના કલ્યાણ માટે મહર્ષિએ દેવતાઓને અભય તો પ્રદાન કર્યું, પરંતુ એમનું મન કાશી નગરીમાં કાશીના અધિષ્ઠાતા દેવ વિશ્વેશ્વરને છોડવાનું માનતું ન હતું. ગંગાજીમાં નિત્ય સ્નાન કરીને જ, ગંગાજીના પાન કરીને જ ભોજન ગ્રહણ કરવાનો એમનો નિયમ હતો. વિશ્વેશ્વરના દર્શન કર્યા વિના તો પળભર પણ ઋષિ અગસ્ત્ય રહી શકતા ન હતા. કાશીનો ત્યાગ કેવી રીતે કરવો મન માનતું ન હતું. પરંતુ આપણા ઋષિમુનિઓ જગતના કલ્યાણ માટે હંમેશા તૈયાર રહે છે. એવા ઋષિ અગસ્ત્યજીએ વિવશ થઈને મનમાં ને મનમાં મહાદેવનું સ્મરણ કર્યું અને કાશીથી પ્રસ્થાન કર્યું. વિંધ્યાદેવીએ દૂરથી જ મહર્ષિ અગસ્ત્યને આવતા જોયા. ત્યારે વિંધ્યાદેવી નખથી શીખ લઈને કાપવા લાગ્યા અને મસ્તક ઝુકાવીને ઋષિના ચરણોમાં પ્રણામ કર્યું. મુનિને શાંત કરીને વિચારીને દેવી વિંધ્યા બોલ્યા, હે મુનીશ્વર, આદેશ દ્યો, હું તમારી કેવી રીતે સેવા કરું, શું સેવા કરું? ત્યારે ઋષિ અગસ્ત્યએ વિંધ્યાને કહ્યું, હે દેવી, તમે સાધુ પ્રકૃતિના છો, સ્થિરચિત્ત છો. મારા સ્વભાવને પણ તમે સારી રીતે જાણો છો, પરિચિત છો. હું દક્ષિણ પથ ઉપર જાઉં છું. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે આવી જ રીતે ઝૂકેલા રહો, ઉપર ઉઠવાની ચેષ્ટા પણ ન કરતા. આ જ મારો આદેશ છે. આમ અગસ્ત્ય ઋષિ કહીને વિંધ્યાદેવીને આશીર્વાદ આપીને દક્ષિણ દિશા તરફ ગતિ કરી. દક્ષિણ દિશામાં ઋષિ દંપતીએ પવિત્ર ગોદાવરીના તટ ઉપર સ્થિર નિવાસ કર્યો. પરંતુ વિંધ્યાદેવીને તો એમ જ હતું કે અગસ્ત્ય ઋષિ શીઘ્ર જ પાછા આવશે. સમય વીતતો ગયો, પરંતુ મહર્ષિ પાછા આવ્યા જ નહીં. વિંધ્યાદેવી તો પોતાનું મસ્તક ઝુકાવીને રાખ્યું. અગસ્ત્યજીની પ્રતીક્ષામાં આમ ને આમ મસ્તક ઝૂકેલું જ રહ્યું. પછી શું? પૂર્વ દિશામાં ફરી સૂર્યનારાયણ દેવ ઉગ્યા અને પશ્ચિમ દિશામાં સૂર્યાસ્ત થયો. સમસ્ત દિશાઓ સૂર્યનારાયણ દેવના પ્રકાશથી ચમકી રહી. પ્રાણી સમુદાય હર્ષ ઉલ્લાસ સાથે નાચી ઉઠ્યું. જગતમાં કાર્યકલાપ યથાવત ઘટિત થવા લાગ્યો. ભગવાન સૂર્યનારાયણ દેવ આવી રીતે
પૂર્વ દિશામાંથી ઉદય પામ્યા અને પશ્ચિમ દિશામાં અસ્ત થયા. આ હતી સૂર્યનારાયણ દેવની ઉદય અને અસ્તની સુંદર રોચક કથા. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સૂર્યોદય અને સૂર્યાસ્તની આ પૌરાણિક કથા સાંભળવા માત્રથી જ સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે તથા આપણા જીવનમાં વિવેકનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સૂર્યનારાયણ દેવની આ કથા સાંભળવાથી જીવનમાં દરેક સમસ્યાનું સમાધાન મળે છે. કારણ કે કહેવાય છે કે જ્યારે મનુષ્ય વિવેક ભૂલે છે ત્યારે તેને આવી જ રીતે ઝૂકવાનો દંડ પ્રાપ્ત થાય છે અને જે વિવેક રાખે છે તેની ગતિ શુભ અને મંગલકારી હોય છે, જગતના હિતકાર માટે હોય છે, જગતના શુભ માટે હોય છે. આપણા ઋષિમુનિઓ જગતના હિત માટે હંમેશા પ્રવૃત્ત રહે છે, તે પણ આ કથા દ્વારા આપણને સાંભળવા મળે છે. ભગવાન સૂર્યનારાયણ દેવ આ જગતના પાલન પોષણ કરતા પિતા છે. જો સૂર્યનારાયણ દેવનો પ્રકાશ બરાબર આ ધરતી ઉપર કે આ સૃષ્ટિ ઉપર ના રહે તો જીવ મૃતપ્રાય બની જાય છે, મરણ તુલ્ય કષ્ટ પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવને એટલા માટે તો આપણે નિત્ય સ્મરણ કરીએ છીએ. જાગતા દેવ છે, પંચદેવોમાંના એક દેવ છે અને ભગવાન સૂર્યનારાયણ દેવને આપણે તાંબાના લોટામાં કે શુદ્ધ જલની અંજલિ ભરીને પણ અર્ધ્ય આપી છે અને દેવ ઋણમાંથી મુક્ત થવા માટે હંમેશા આપણે કોશિશ કરતા રહીએ છીએ કે પ્રભુ સદૈવ આપણી ઉપર કૃપા દયા દ્રષ્ટિ રાખે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.